નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. આજરોજ રમાબેન રમેશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું. રમાબેન રમેશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આવી જ રીતે બાળકો માટે વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે માહ્યાવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે આજરોજ રમાબા હોલ ખાતે વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું અને 1500 જેટલા બાળકોને નોટબુક વિતરણ કરી. જમાલપુર રોડ ખાતે સ્થિત વારાહી ભવાની માતાના મંદિરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોડ ઘાંચી સમસ્ત પંચ કાલ્યાવાડી દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેની અંદર મોડ ઘાંચી સમાજના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળી માતાજીના યજ્ઞ ઉજવ્યો હતો અને સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને ભરતભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા અને એમણે માતાજીના યજ્ઞની અંદર આહુતિઓ આપી હતી. આજરોજ મહારાણા પ્રતાપજીની 484મી જન્મતિથિ નિમિત્તે ઉત્તર ભારતીય રાજપૂત સમાજ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત રામનગર વિજલપુરથી શરૂ થઈ હતી. ત્યારબાદ વિઠ્ઠલ મંદિરથી અન્ય રાજપૂત સેના, કરણી સેના અને બીજા બધા મહારાણા પ્રતાપજીના અનુયાયીઓ જોડાયા હતા અને આ નવસારીના મુખ્ય રાજમાર્ગો ઉપર રેલી ફરતા ફરતા ગ્રીડ સુધી પહોંચી હતી અને આ પ્રમાણે મહાન ક્ષત્રિય એવા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી આજરોજ વિજલપુર ખાતે ઉજવવામાં આવી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. એન્થલ ગામે સીસી રોડ તોડવાની કામગીરી મથ્થર ગતિએ ચાલતા લોકોમાં આક્રોશ. ગણદેવી તાલુકાના એન્થલ હાઈવેથી ધનોરીના રોડનું કાર્પેટિંગ અને સીસી રોડ તોડીને નવો ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત તારીખ 13/3/24ના રોજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. માર્ચમાં ખાતમુહૂર્ત થયું, પરંતુ આ રોડનું કામ મેમાં ચાલુ કરતા અનેક ચર્ચાઓ જાગી છે. ડામરનું કામ તો પૂરું થઈ ગયું છે, પરંતુ ગામની મધ્યમાંથી પસાર થતો સીસી રોડ તોડી પાછું બનાવવાનું કામ મથ્થર ગતિએ ચાલતું હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયેલો જોવા મળે છે. નવસારીના સાંસદ CR પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે દિલ્હી ખાતે યોજાયેલ શપથ સમારોહમાં નવસારીના મહાનુભાવો પણ પહોંચ્યા હતા. CR પાટીલે કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા ત્યારે દિલ્હી પહોંચેલી નવસારી ભાજપની ટીમ નજરે પડે છે. આનંદ તપોવનના પ્રમુખ ડોક્ટર શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહનું અમેરિકન એમ્બેસીમાં સન્માન કરાયું. US કોમર્શિયલ સર્વિસીસના નવા પ્રિન્સિપલ કોમર્શિયલ ઓફિસર અને ઇન્ટરનેશનલ એડની એડવાઇઝર જો યાગના સ્વાગત સમારંભમાં જે મુંબઈ ખાતે આવેલા US કોન્સ્યુલેટ જનરલમાં યોજાયો હતો, જેમાં આનંદ તપોવન વાંસદાના યોગાચાર્ય ડોક્ટર શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહને આમંત્રણ મળ્યું હતું. આ સત્કાર સમારંભમાં ડોક્ટર શંકરભાઈ અને વૈશાલી શાહને ભારત US મહત્વપૂર્ણ નિકાસ પરિષદના આજીવન સભ્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા. ચીખલી વાંસદા તાલુકાના ગામડાઓમાં પાણીની લાઈન નાખવા બાબતે પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે. રમવા ભરવાના અને હરવા ફરવાની ઉંમરે કિશોર JCB ચલાવી અને કામ કરતો જોવા મળ્યો. 16 વર્ષનો કિશોર JCB ચલાવી રહ્યો છે અને લાયસન્સ પણ નથી, તો RTO દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે તે પણ ખાસ પ્રશ્ન થયો છે. બિલમાં પાણી પુરવઠા કચેરી અગાઉ ભ્રષ્ટાચારના ડાગમાં ખડાયેલ છે, ત્યારે નિમવામાં આવેલી એજન્સીનું નવું કામગીરી જે હાલમાં કરવામાં છે, જી વાસ્પોની દમણ ગંગા બાલ્કની લાઇનની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને તે કામગીરીમાં કોગરી કામ ખાતે ચાલી રહી છે. ત્યારે પાણીની પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવેલી JCB મશીન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે અને જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા 16 વર્ષના કિશોરને ત્યાં રાખવામાં આવ્યો છે અને કિશોર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. ત્યારે જવાબદાર વ્યક્તિ ત્યાં કોઈ હાજર નથી રહેતા અને તેમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોને લેવા ઠરાવવા તે એક પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં તેવી માંગ ઉઠવા પામી છે.
વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર IELTS, PTE, ડ્યુઓલિંગોની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન, નવસારી. આજરોજ યુથ ઓફ ધોળિયા સમાજ બિલ્લીમોરા દ્વારા સોમનાથ પ્રાથમિક શાળા બિલ્લીમોરામાં ધોળિયા સમાજના બાળકોને રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવી. આ નોટબુક વિતરણ છેલ્લા 7 વર્ષથી કરવામાં આવે છે. આજના દિવસે આદિવાસી ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપીને નોટબુક વિતરણ કર્યું. આંખની સારવાર માટે નીકળેલો પોસરા ગામનો યુવાન વિરાવની પૂર્ણા નદીમાંથી લાશ મળતા ચકચાર. જલાલપુર તાલુકાના પોસરા ગામના આંખની તકલીફ હોવાથી નવસારી આવેલા હોસ્પિટલમાં સારવાર માટે જાઉં છું એમ કહી ઘરેથી નીકળીને 7 જૂનના રોજ નીકળ્યો હતો, જે બીજા દિવસે વિરાવ આવેલા પાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે તેની લાશ મળી આવતા આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ PSI NH પટેલ કરી રહ્યા છે. નવસારીના સિંધી કેમ્પ ખાતેનો યુવાન મૃત હાલતમાં મતિયા પાટીદારની વાડી પાસેથી મળતા પોલીસે તપાસ હાથ ધરી. નવસારીના સિંધી કેમ્પમાં ગીતાનગર ખાતે રહેતા સંજય જીવન ઓળ ઉંમર વર્ષ 23 જૂના થાણા તેના મિત્ર સાથે આવ્યો હતો અને રાત્રિના 12:15 વાગ્યાના સમયે તે જૂના થાણા મતિયા પાટીદાર વાડીના ગેટના આગળ બેભાન હાલતમાં મળી આવતા તેના મોટા ભાઈએ જાણ કરી હતી અને તેઓ આવીને 108ને જાણ કરતાં તેને મૃત જાહેર કરતા આ અંગે નવસારી ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 35.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 28.6 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 84% જ્યારે સાંજે 57% રહી હતી. હવાની ગતિ 3.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.